અયોધ્યામાં દૂત આવ્યા, મહારાજને પત્ર આપ્યો રામના લગ્નનો. અયોધ્યાથી જાન આવી, ગુરુદેવ વશિષ્ઠને સોનાના રથમાં બેસાડ્યા. અવધવાસી બધાએ જનકપુર આવ્યા. જનકજીએ રસ્તામાં ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા કરી. જાન જનકપુરમાં ખૂબ ઢોલ નગારા સંગીતો વાજિંત્રો વાગ્યા. મહારાજ દશરથજીનું સ્વાગત કર્યું, ઉતારા આપ્યા, કંકોત્રી સપાઈ, લગ્નના દિવસો નક્કી થયા. બરોબર બાક્ષર સુદ પંચમના દિવસે રામ સીતાના વિવાહનો નક્કી થયો. રામ લક્ષ્મણ માતા પિતાને પિતાજીને મળવા જાય છે, ગુરુદેવને પ્રણામ કરે છે. વિશ્વામિત્રએ જનકજીને કહ્યું, તમારે 4 કન્યા છે, મહારાજને 4 પુત્રો છે, સમૂહ લગ્ન કરો, ખર્ચો ઓછો થાય, સમૂહ લગ્નમાં બધાની હાજરી રહે. આ દેશમાં સમૂહ લગ્નની બહુ મહિમા છે. ઠીક છે, રૂપિયાવાળા છે એની રીતે કરે, પણ સમૂહ લગ્નની બહુ મહિમા આપણા દેશમાં. પહેલું સમૂહ લગ્ન રામે કર્યું. એક જ મંડપમાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના લગ્ન થયા. રામના માં સીતા સાથે, ભરતના માંડવી સાથે, લક્ષ્મણજીના ઉર્મિલા સાથે અને શત્રુઘ્નના સુરતીકેતી સાથે લગ્ન થયા એક મંડપમાં. આ યુગોથી આવ્યું છે. ભગવાન કૃષ્ણએ સમૂહ લગ્ન કર્યા છે 16,100 કન્યાઓ સાથે એક મંડપમાં. આખી જનકપુરી નાચવા લાગી, ગાવા લાગી. રામ લક્ષ્મણ ભરતના શત્રુઘ્નના લગ્ન ગીતો ગવાયા. પછી બધાને જમવાની વ્યવસ્થા કરી. જમતા જમતા જનકપુરની નારીઓ ગાળો બોલે છે. લગ્નમાં ગાળો સારી લાગે, પણ તમે બોલો એવી નહીં. પાછી એવી ગાળો બોલે કે ન ખાતા હોય એવી ખાય. બહુ ટાઈમ તક જાન રોકાણી. 1.5 મહિના સુધી રોજનું 1.5 લાખ માણસ જાનમાં. દશરથજી રોજ જવા માટે તૈયાર થાય, જનકજી રોઈને રોકી પડે. પછી તો દશરથજીએ કીધું કે હવે અમને વિદાય આપો. અયોધ્યા આખી અહીંયા આવી છે, દેશની રક્ષા માટે પણ જવું જોઈએ. વિદાયની તૈયારી થઈ. 4 ડોલીઓ તૈયાર થઈ. 3 બહેનો બેસી ગઈ, ઉર્મિલા, સુરતીકેતી, માંડવી. માં જાનકી મોટા છે. બધી બેનપણીઓ શિખામણ આપે છે. સાસરે સમજીને રહેજો, તમારા દેવરને ભાઈ કહેજો, નણંદ હોય તને બેન કહેજો, તમારા સાસુ સસરાને માતા પિતા કહેજો, તમારા પિતાના, તમારા પતિના સગા સંબંધીને હાચવજો, કોઈ ફરિયાદ ના આવે, તમારા મા બાપનું નામ રહે એવું જીવન જીવજો. આવી શિખામણો આપે છે. જાનકી, તમે બહુ ભાગ્યશાળી છો, રામ જેવા પતિ મળ્યા. આપણે સાથે જન્મ્યા, સાથે મોટા થયા, સાથે ભણ્યા. તમે વિદાય લ્યો છો. ખબર નહીં અમારા ભાગ્યમાં કેવો પતિ હશે. બહુ ભાગ્યશાળી. માં આવી, માં દીકરીને ગળે લગાવે, બેટી તો સૌથી મોટી છે, તારી બહેનોનું ધ્યાન રાખશે. માં જાનકી પણ કહેશે, માં અમારી ચિંતા ન કરતી, અમે 4 બહેનો એક ઘરમાં જઈએ છીએ, હપીને રહેશું, જેમ પિયરમાં રહ્યા એમ જ રહેશું, કદી તને ફરિયાદ નહીં કરી. પણ માં, મારા પિતાનું ધ્યાન રાખજો. આટલું બોલતા બોલતા જાનકી રડી પડ્યા. હરેક દીકરી બાપની ચિંતા કરે. દીકરીને ગમે એટલું બોલો, બધું સહન કરે, પણ એના બાપનું કંઈ બોલો ને તો કહે છે હવે બોલતા નહીં, મારા બાપે શું બગાડ્યું.
દીકરીને બાપનો સંબંધ બનાવ્યાને ભગવાને કલમ તોડી નાખી. બાપ ગમે એટલો બીમાર હોય, 4 છોકરાઓ પાસે ઊભા હોય, બોલી એક તો ન હોય, પણ એમ કે ને પિતાજી બેન આવી, ઊભો થઈ જાય, મારી દીકરી આવી, મારી દીકરી આવી. આવો બાપ બાપનો પ્રેમ. માં સીતા કહેશે, માં રડી પડી, બોલી નહીં હતી. માએ કીધું બોલ બેટા, શું કહેવું છે? આંગળી સીધી કીધું, માં મારે કોઈ ભાઈ નથી ને. મારે ભાઈ હોત તો હું કહેતી બાપાનું ધ્યાન રાખજે, પિતાજીને સતાવતો નહીં, એનું કહેવું કરજે, કંઈ કામકાજ હોય તો સાથ આપશે. મારે કોઈ ભાઈ નથી. હું તને કહું છું માં, અમારી ચિંતા ન કરીશ, પણ મારા પિતાનું ધ્યાન રાખશે. મને આ ઘર છોડવાનું કોઈ દુઃખ નથી, દુઃખ છે મારા બાપનું. મારા પિતાજી બહારથી આવે, દોડીને પાણી આપે દીકરી. પિતાજીને પૂછે છે, પિતાજી ચાય લાવું, પાણી લાવું, આપણે જમવું છે, રસોઈ બનાવી દઉં, થાળી તૈયાર છે, ચાલો હાથ ધોવો, ભોજન કરો. દીકરો નહીં પૂછે, દીકરી પૂછશે. આજ ભી બાપ દીકરીને બહુ પ્રેમ, પાછા લડે भी બહુ, બાપ દીકરી લડે પ્રેમ બહુ. बाप बेटी लड़ाई भी करे और प्रेम भी करे. छोकरो વધારે બોલી જાય તો બાપ બોલવાનું બંધ કરી દે. દીકરી ગમે તેમ બોલે તો બાપ પરાણે બોલાવે. આવો પ્રેમ. માં હવે મારા બાપનું ધ્યાન કોણ રાખશે? તો મારા બાપનું ધ્યાન રાખશે. મારો ભાઈ હોત તો એને સમજાવે, મારે ભાઈ નથી, મારા પિતાનું ધ્યાન રાખશે. વારે આવારે બોલ્યા એટલે જનકજી સાંભળી ગયા, દોડ્યા, દીકરીને ગળે લગાડી. ધન્ય હો બેટા, તે તો મારું કુળ તારી. ભગવાનને પ્રાર્થના કરું, માનવનો જન્મ મળે, તારી જેવી દીકરી જ મળે, દીકરો નહીં, તારી જેવી મને દીકરી આપે ભગવાન. આ જનકજી બોલ્યા છો.